અમરેલીમાં શિક્ષકો સાથે આશરે ₹17 કરોડના ચીટિંગ કેસમાં મુખ્ય આરોપીના જામીન નામંજૂર। મૂળ ફરિયાદી તરફે અમરેલીના જાણીતા એડવોકેટ સાજિદ ખાન પઠાણ તથા એડવોકેટ ધર્મેશ એચ પંડ્યાની ધારદાર લેખિત વાંધાગ્રાહ્ય રાખતી સેશન્સ કોર્ટ અમરેલીના શિક્ષકો સાથે કુલ ₹17 કરોડ કરતાં પણ વધારે રકમના ચીટિંગના કેસમાં મુખ્ય આરોપી બાબાપુરાના રહીશ એવા પંકજ મનસુખભાઈ વદગાસિયાએ જમીન ઉપર મુક્ત થવા અરજ ગુજારતા મૂળ ફરિયાદી તરફે અમરેલીના જાણીતા વકીલ શ્રી ધર્મેશ એચ પંડ્યા તથા એડવોકેટ સાજિદ ખાન પઠાણ નાઓએ લેખિત વાંધા રજૂ કરેલ અને જામીન નામંજૂર કરવા રજૂઆત કરતા જે ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટ અમરેલીનાઓ દ્વારા આરોપી પંકજ મનસુખભાઈ વગાસિયાની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ ફરમાવેલ છે। દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ ભવદીપ ઠાકર અમરેલી। આરોપી પંકજભાઈ વગાસિયાએ કરેલ ફ્રોડની જામીન અરજીના શું જજમેન્ટ આવ્યું તે બાબતે પંડ્યાજી આપ શું કહે છો? અમરેલી જિલ્લાના ઘણા શિક્ષકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને આશરે 17 કરોડ ઉપરાંતની ચીટિંગના કેસમાં આરોપી પંકજભાઈ મનસુખભાઈ વગાસિયાએ નામદાર પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટ અમરેલી સમક્ષ રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજ ગુજારેલા। તે કેસમાં મૂળ ફરિયાદી શ્રીમતી ત્યારબાદ જામીન અરજી રિજેક્ટ કરી આગળ હવે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશે તો તમે આગળ શું કરશો ખાન સાહેબ? સદર ગુનામાં તપાસ હાલ પણ પ્રીમેચ્યોર છે। CID તપાસ કરી રહી છે। મારા સાથી વકીલ મિત્ર ધર્મેશભાઈએ જણાવ્યા તે મુજબ હાલ પ્રથમ તબક્કે તેમણે જામીન ઉપર છૂટવા માટે અરજ કરેલી। તે અરજ અનુસંધાને તેમના જામીન નામંજૂર કરેલ છે। હવે આરોપીને એક અધિકાર હોય છે કે તે હાઈકોર્ટમાં આ જામીન અરજી માટે જાય અને જામીન અરજી મૂકે। તે અનુસંધાને અમે બંને વકીલ મિત્રો તથા મૂળ ફરિયાદી સાથે મળી હાઈકોર્ટમાં પણ જરૂર પડે ત્યાં અમે એફિડેવિટ કરશું અને આ મૂળ ફરિયાદી છે પંકજભાઈને જામીન ઉપર મુક્ત કરવામાં ન આવે। જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો માતબર રકમનું ચીટિંગ છે તેમજ અન્ય આરોપીઓ જે હાલ નાસ્તા ફરતા ભાગતા હોય પોલીસના સકંજામાં આવેલ ન હોય તે મૂળ ફરિયાદી તથા અન્ય સાહેદોને પણ નુકસાન પહોંચાડે તેવી દહેશત હોય એટલે અમે ત્યાં પણ જઈ આ કેસની પાછળ રહી છાનબીન કરી અને જ્યારે પણ તે હાઈકોર્ટમાં પણ જામીન અરજી મૂકશે ત્યારે અમે એફિડેવિટ કરી નામદાર હાઈકોર્ટને પણ અમે વિનંતી કરશું કે આ મુખ્ય આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં ન આવે। જય હિન્દ, જય ભારત।